એમાં ખાસ કરી રાજકોટ મહાનગરપાલિકાની વાત કરું, અત્યાર સુધીમાં નાના મધ્યમ અને ગરીબ માણસોને પ્રધાનમંત્રી આવાસ યોજના હોય કે અન્ય યોજનાઓ મારફત 37,000 થી પણ વધુ મકાનો બનાવી અને આ ગરીબ લોકોને આપેલા છે અને આજે લોકો શાંતિથી રહે છે. જંગલેશ્વર વિસ્તારની વાત કરું તો જંગલેશ્વર વિસ્તારમાં જે નદી કાંઠો અને નદીનો પટ અને જે ટીપીનો રોડ હતો એનું જે કઈ અતિક્રમણ હતું, દબાણ હતું, એ દૂર કરવાનો ચાલુ છે અને લગભગ કાલ સુધીમાં એ કામ પણ પૂરું થઈ જશે. આ જે દબાણો હતા જે નદીના પટના, એમાં અત્યાર સુધીમાં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશને મારી પાસે હમણાં જે એમના તંત્ર પાસેથી માહિતી લીધી એ દરમિયાન અગાઉ 500 જેટલા લોકોને ત્યાં એના આવાસો આપવામાં આવેલા હતા. એના પછી બીજા અન્ય 300 કરતા ઉપર આવાસો આપવામાં આવેલ, એટલે ટોટલ 873 આવાસો પણ એ લોકોને આપવામાં આવેલ હતા.